હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે તમારે વેકેશન પડી ગયું છે, પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને આ વેકેશનનો તમારે સદુપયોગ કરવાનો છે. અને આ સદુપયોગ માટે તમારે તમારા ભવિષ્યના નિર્માણ માટે અંગ્રેજી શીખવાનું છે. અને આ અંગ્રેજી તમને વાઘેલા સ્ટડી ચેનલની ઉપર ખૂબ જ ઇઝી રીતે શીખવામાં આવશે અને એ પણ ગ્રામરની રીતે શીખવાનો છે. અને સ્પોકન ઇંગ્લિશ એટલે કે તમને ગ્રામર પણ આવડતું જશે અને તેના આધારે સ્પોકન ઇંગ્લિશ પણ આવડવામાં કામ લાગશે. આ કોઈ ગોખવાની વસ્તુ નથી, એકદમ નિયમ સાથે સમજાવવાનું છે તમને. હવે આજે ડે 2, બીજો દિવસ. હવે બીજા દિવસમાં મેં તમને વાત કરી હતી કે તમે એક બુકમાં બધું લખવાનું રાખજો, પાકું કરવાનું રાખજો, એટલે તમને અંગ્રેજી આવડતું જાય, એટલે તમારું આવનારું વર્ષ અંગ્રેજી પાકું થઈ જાય. હવે વારંવાર વપરાતા અગત્યના સ્પેલિંગ. અમુક સ્પેલિંગ એવા છે કે વારંવાર વપરાતા હોય, એના વગર અંગ્રેજી વાક્ય બને જ નહીં, એની જરૂર ખાસ પડે. તો એવા હું તમને સ્પેલિંગ કહું છું. એકદમ ઇઝી સ્પેલિંગ છે, તમને આવડતા પણ હશે. જુઓ, આઈને આઈ બોલાય, આઈ પણ બોલાય, એટલે કે હું અથવા મને. પછી મી એટલે મને. MY માય એટલે મારું. WE એટલે અમને. અસ એટલે અમને. અવર એટલે અમારું. યુ એટલે કે તું અથવા તમે. યોર એટલે તમારું. હી એટલે તે, નર વ્યક્તિ માટે, છોકરાઓ માટે હી વપરાય. હિમ એટલે તેને. હિઝ એટલે તેનું. શી એટલે કે તેણી. નારી જાતિ માટે શી વપરાય. કોઈ છોકરીઓ માટે વાપરવો હોય કે તેણી, તો શી વાપરવાનો. હર એટલે તેણીને, તેનું. ઈટ એટલે કે તેને. નાન્યતર માટે કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી કે કોઈ પક્ષી, એ દરેક માટે ઈટ વાપરવાનું છે. ઇટ્સ એટલે તેનું. ધે એટલે તેઓ. ધેમ એટલે તેઓનું. ધેર અથવા દેર, આ ઉચ્ચાર અલગ અલગ થાય. તેમનું. તેને ધીસ પણ બોલાય, એટલે કે આ. ધેટ એટલે કે દેટ, પહેલું. ઓન એટલે ઉપર. ઇન એટલે માં અથવા અંદર. અંડર એટલે કે નીચે. એ એટલે એક. એન એટલે એને એન પણ બોલાય, અન પણ બોલાય, એટલે કે એક. હવે આપણે ગ્રામર શરૂ કરીએ. આટલા સ્પેલિંગ પાકા કરજો ખાસ. આ સ્પેલિંગ વારંવાર વપરાય, તેના વગર એક વાક્ય પણ આપણે ન બનાવી શકીએ. કોઈ પણ વાક્યની શરૂઆત કરી હોય તો આ સ્પેલિંગની જરૂર પડે. એટલે ખાસ પાકા કરવાના રહેશે તમારે. આ તમને સાવ પાયામાંથી આપણે અંગ્રેજી શીખવાડીએ છીએ, એકદમ ઇઝીલી, પહેલેથી જ તે. હવે વ્યાકરણની શરૂઆત કરવી હોય આપણે, આ કોઈ ગોખવાની વસ્તુ નથી. વ્યાકરણની શરૂઆત કરવી હોય તો ટુ બીથી કરવી પડે. એમાં સૌથી પહેલાં ટુ બીનો વર્તમાનકાળ, બરાબર. હવે ટુ બીનો વર્તમાન એટલે શું, ટુ બી એટલે શું? તો ટુ બીના વર્તમાનના રૂપો આપણે વિચારીએ તો એના રૂપો 3 છે ટુ બીના. એમ, ઇઝ અને આર. યાદ રાખજો, ટુ બીના વર્તમાનના રૂપો થાય એમ, ઇઝ, આર. અને આ ત્રણેયનો મિનિંગ થાય છે, આવો મિનિંગ થાય. તમને થશે કે આ એમિઝારનું વ્યાકરણ એટલે શું? તો આ એમિઝાર ક્યાં વાપરવા? હવે એમિઝાર જ્યારે પણ આપણે વાપરીએ તો એ વ્યક્તિ કે વસ્તુની સ્થિતિ દર્શાવે છે, કે કોઈ વ્યક્તિ ક્યાં છે, એનું પદ કેવું છે, અથવા તો એની અત્યારે હાલમાં એની સ્થિતિ ક્યાં છે, એનું લોકેશન ટૂંકમાં બતાવે છે.
કોઈ વસ્તુનું લોકેશન બતાડે છે. જેમ કે આપણે કહીએ કે મગનભાઈ ઘરમાં છે, તો મગનભાઈ ક્યાં છે હાલમાં? તો કે ઘરમાં છે. તો એ દર્શાવવા માટે તમારે એમ ઇઝ હેર વાપરવું પડે. હવે ટુ બીનો ઉપયોગ કઈ રીતે કરવો, કોની સાથે કયો શબ્દ આવતો હોય છે? તો જો જ્યારે તમે એમ બોલો કે હું છું, તમે એમ બોલો, તમને ક્લાસમાં પૂછે ટીચર કે તું કોણ છો, હું આર્યું, તો તમારે કેવું પડે કે ભાઈ હું મગન છું કે હું મોહિત છું, એવું કંઈ પણ કેવું હોય તો આઈ એમ લેવું પડે તમારે. એટલે કે હું જ છું, આઈ એમ મોહિત, આઈ એમ મગન, આઈ એમ કિરણ, આવી રીતે તમારે બોલવું પડે. તો આઈ સાથે હંમેશા એમ આવે છે, ભૂલવાને આ યાદ રાખવાનું, આઈ સાથે હંમેશા એમ આવશે. હવે તેનું બહુવચન વિચારીએ તો વી આર થાય. વી આર એટલે અમે છીએ, આઈ એમ એટલે હું છું, અને વી આર એટલે અમે છીએ. પછી યુ આર એટલે કે તું છો, અને યુ આર એટલે તમે છો. તેમાં કોઈ ફેર નથી પડતો એક વચન કે બહુવચનમાં, યુ આર. પછી હી ઇઝ એટલે કે તે છે. કોઈ છોકરા માટે આપણે કેવું હોય કે ભાઈ તે રમેશ છે, તો હી ઇઝ રમેશ. તે વિદ્યાર્થી છે, તો હી ઇઝ અ સ્ટુડન્ટ. અને પછી શી ઇઝ એટલે કે તેણી છે. કોઈ છોકરી માટે કેવું હોય કે ભાઈ તેણી સોનલ છે, તો શી ઇઝ સોનલ. પછી ઇટ ઇઝ એટલે કે તે છે, તો હી શી ઇટ. ત્રણેયનો મિનિંગ તે થાય, પણ હી હંમેશા છોકરાઓ માટે વાપરશું, શી હંમેશા છોકરીઓ એટલે કે ફિમેલ માટે વાપરશું, અને ઇટ ઇઝ ઇટ હંમેશા વસ્તુ, પ્રાણી, પક્ષી, આ નાન્યતર માટે વાપરશું. અને ત્રણેયનું બહુવચન થાય છે ધે આર. ધે આર એટલે કે તેઓ છે. પછી ધીસ ઇઝ એટલે કે આ છે, અને ધીસથી બોલે ધીસ પણ બોલાય, ધીસ ઇઝ આ છે. સ્પોકન ઇંગ્લિશમાં ધીસ નહીં બોલતા, સ્પોકન ઇંગ્લિશમાં TH આવે તો દ બોલવાનો, ધીસ ઇઝ. કારણ કે આર્ટિકલ ધ હોય તો ધની બોલે દ બોલાય. તો ધીસ ઇઝ આ છે, દેટ ઇઝ પહેલું છે. આ રીતે સ્પોકન ઇંગ્લિશમાં બોલાશે. લખવામાં આવી રીતે લખવાનું, ધીસ ઇઝ, ધેટ ઇઝ. એટલે કે આ ગાય છે, તો ધીસ ઇઝ અ કાવ. અને પહેલો કૂતરો છે, તો ધેટ ઇઝ અ ડોગ. હવે આ દરેકનો ઉપયોગ કરીને તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો. નહીં તો તમે 500 સેન્ટેન્સ પણ બનાવી શકો આનો ઉપયોગ કરીને. કેવા સેન્ટેન્સ બને આપણે જો ચર્ચા કરીએ. આ રીતે આ ટુ બીના વાક્યો બને, અને આ વાક્યોની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરી શકીએ. અને આ રીતે તમને સ્પોકન ઇંગ્લિશ ગ્રામરની રીતે આવડશે, અને સાથે સાથે વ્યાકરણ પણ આવડતું જશે. જુઓ, હું મોહિત છું, તો હું છું એટલે કે આઈ એમ, અને મોહિત નામ છેલ્લે છે, આઈ એમ મોહિત. જો આવી રીતે નહીં કરતા, હું એટલે આઈ, પછી મોહિત, અને છુંનું છેલ્લે એમ, આમ નહીં. એ વાક્યનો ક્રમ આવો કરવો પડે. પહેલાં હું છું તેનું ઇંગ્લિશ લેવાનું થશે. તો આઈ એમ મોહિત. હું વિદ્યાર્થી છું, તો આઈ એમ અ સ્ટુડન્ટ. તું રેખા છે, તો તું છે એટલે કે યુ આર, અને રેખા નામનું ઇંગ્લિશ પાછળ, તો યુ આર રેખા. તે સુરેશ છે, તો તે છે, તો હી ઇઝ સુરેશ, હી ઇઝ સુરેશ. તે ખેડૂત છે, તો હી ઇઝ અ ફાર્મર. તે ખેડૂત છે, તો હી ઇઝ અ ફાર્મર. તેઓ છોકરાઓ છે, ધે આર બોયઝ. એટલે કે તેઓ છોકરાઓ છે, તો ધે આર બોયઝ. આ પુસ્તક છે, ધીસ ઇઝ અ બુક. એટલે કે આ પુસ્તક છે, તો ધીસ ઇઝ અ બુક. જો આ એ ને એન લાગે ને તેને આર્ટિકલ કહેવાય. હવે આ આર્ટિકલો ક્યાં વપરાય, ક્યાં આવે એનું આગળ આવશે, પણ અત્યારે ટૂંકી સમજ આપું કે તમારે કોઈ વસ્તુના કે એના નામ હોય તો બધા આર્ટિકલ લેવાના હોય. અને જો
જાતિવાચક નામ આવે છોકરાઓ, ખેડૂત, તો આર્ટિકલ આવે. બહુચનમાં ન આવે, પણ આવી રીતે નામ આવશે ને સુરેશ, રેખા, તો આવા જે આપણે કોઈના નામ પાડેલા હોય, પણ કે રેખા, તો રેખા નામ પાડેલું કહેવાય. બરાબર, બધાને રેખા રેખા ન કહી શકીએ. તો જે આપણે કોઈ રાખેલા નામ હોય, પાડેલા નામ હોય, તેને આર્ટિકલ ન લાગે. એટલે કે કોઈ વ્યક્તિના નામ હોય, છોકરાઓના નામ હોય, છોકરીઓના નામ હોય, કોઈ શહેરના નામ હોય, કોઈ ગામના નામ હોય, કેમકે આ બધા નામ પાડેલા હોય એમ કોઈ પણ વ્યક્તિએ એમ, તો એ બધાના નામને આર્ટિકલ લાગશે નહીં. જો રેખાને નહીં લાગે, સુરેશને ન લાગે, ભાવનગર લખીએ કે ધીસ ઇઝ ભાવનગર, આ ભાવનગર છે, તો આર્ટિકલ ન લાગે કે ધીસ ઇઝ એ ભાવનગર ન થાય એમ. તો આ ધ્યાનમાં રાખવું ખાસ આર્ટિકલમાં. જો સ્ટુડન્ટમાં લાગે કે તમે ક્લાસમાં 50 વિદ્યાર્થી બેઠા હોય, તો બધાને તમે કહી શકો કે એક સ્ટુડન્ટ ઊભો થાય, બીજો સ્ટુડન્ટ ઊભો થાય, એમ કહી શકો. તો સ્ટુડન્ટ બધાના આ જાતિવાચક નામ કહેવાય, આ એક આખી જાતિ થઈ, તો આર્ટિકલ લાગશે. મોહિત, ક્લાસમાં તમે બધા ન કહી શકો કે એક મોહિત આવે, બીજો મોહિત આવે, ત્રીજો મોહિત આવે. બરાબર, કે આખા ક્લાસના નામ મોહિત ન હોય, કદાચ 2 હોય કે 3 હોય, તો તમે ધ્યાન આપજો ખાસ આર્ટિકલ લગાડવા. એના વિશે આવશે આગળ આપણે. તો આ પુસ્તક છે, તો ધીસ ઇઝ અ બુક. પહેલો કૂતરો છે, તો ધેટ ઇઝ એ ડોગ. હવે તમને આમાં સમજણ પડી હોય કે આઈ, પછી હી, શી, ઇટ, યુ, ધીસ, ધેટ, આ બધા સાથે એમ ક્યારે આવે, ઇસ ક્યારે આવે, આર ક્યારે આવે, તો હવે તમને થોડુંક હોમવર્ક આપું છું. આ હોમવર્ક તમારે જાતે બનાવી નાખવાનું છે, અને કોમેન્ટ બોક્સમાં તેના જવાબ લખીને જણાવજો કે તમને અંગ્રેજીમાં કાંઈ આવડ્યું કે નહીં, કંઈ ખબર પડી કે નહીં. અને દરરોજ એક લેક્ચર આવશે, તો આ રીતે તમે ગ્રામર વાઘલા સ્ટડીઝ સાથે શીખશો, તો તમને ટૂંક સમયમાં ઘણું ગ્રામર આવડી જશે અને સ્પોકન ઇંગ્લિશ પણ ફાવી જશે. જો હું સોનલ છું તેનું ઇંગ્લિશ કરજો. તમે જુગેશ છો, તે મયુર છે, તેણી માનસી છે, તેણી મારી બેન છે, આ ગાય છે, પેલું મારું ઘર છે, તેઓ ખેડૂતો છે, અમે હોશિયાર છીએ, આ મગનભાઈ છે. તો આ રીતે આ દરેકનું અંગ્રેજી કોમેન્ટ બોક્સમાં લખજો, તમારી બુકમાં લખજો. તમને અંગ્રેજી ફાવ્યું કે ન ફાવ્યું તે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આપણે ફરી ભેગા થઈશું આવતીકાલે દિવસ 3 માટે. થેન્ક યુ વેરી મચ.